ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના ગામોમાં ભર ઉનાળે પીવાના પાણીની તંગી સર્જાઈ છે। મુગટપુરા તાબે તુલસીપુરા ગામના રહીશો નલ સે જલ યોજનાથી વંચિત રહેતા વિકાસ માત્ર કાગળ પર જ જોવા મળતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી પાઇપલાઇન નખાઈ હોવા છતાં ગામમાં પીવાનું પાણી પહોંચ્યું નથી, જેના કારણે ગ્રામજનો અને શ્રમિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગરમીના આ સમયમાં લોકો પાણી વગર તડપે છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગામ લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। લોકોનો આરોપ છે કે નેતાઓ સત્તાના મદમાં પ્રજાની સમસ્યાઓ અવગણવા રહી છે અને અધિકારીઓ માત્ર કાગળ પર જ કામગીરી બતાવી પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે। हमारा नर्सरी है भले योजना मूकी है पर लाइन नाखी है भले खाली कागज ऊपर बोले है पानी बिल्कुल पीवा लायक अमार रह्यु नहीं। पहला बोर कर्यो बोर फेल गयो त्यार पछी अमे बीजो बोर कर्यो एमां पण अत्यारे पाणी पीवा लायक अमार माटे नथी। लाइन नाखी पर लाइन ए लोको पाणी सेवा जिल्ला में फोन बहु कर्या पर कोई संभळતું नहीं। माणसो मोकले पर आईन पासे कॉन्ट्राक्टर आप्युं कॉन्ट्राक्टर पाइप नाखता नहीं। अच्छा अमारे पीवा लायक बिल्कुल पाणी नहीं। बोलो शू करवुं अमे? आज एरिया से तुलसीपुरा लाट है। अँ पानी की बहुत समय लगभग 3 वर्षथी पानी की समस्या है। लगभग आजूबाजूना 150 થી 200 लोग अँ पानी भरवा से लई भी जाए से। आजूबाजू मुगटपुरा हजूपुरा भी है ए लोग भी एमनु तो अँ पानी खराब से नहीं जाए। जनरल जो योजना है 3 वर्षथी कशु कर्यु ज नहीं सरकारे कशु गमे केटली बधी अरजीओ करी आते पण कई पाणीनो निकाल आव्यो नथी। कई योजना थी आ जनरल योजना जी थी ने हजू बधुं ठारे ज पड़े खाली कागड़े पर ज चाले छे। हजू कई कशु कई निकाल नहीं आवे कशु नथी। आ पानीनी तकलीफो अमारे बहु छे એટલે આ પાણીને લીધે જ હવે આ બધું કરવા માંગીએ છે। પહેલા મેં અહીં નહોતું આ પંપ હતો તારે મેં આ ધારાસભ્યને આવું ફોન કર્યો અને મીટિંગ ભરી તારે જ મેં આ ઓઢો ઉઠાયો હતો। મેં જ રીતે બોલી હતી અમારે જમણવાર રાખ્યો હતો તે એવું મેં કહ્યું તું તારે આ બોર કરી આલ્યો ને કે પંપે પાણી પીતો હતો સાહેબ, પણ કશી મજા નથી આવતી। કેટલું હલાવી લાઈન ભરી અમે એવું હતું। અત્યારે પાણી આવે તો બહુ સારું છે। શું કહેશો? નલ જલ યોજના અમારું પાણી પહોંચી શક્યું નથી। કેટલા સમયથી? એ 2-3 વર્ષ થયા પણ પાણીની તકલીફ છે જ, લાઈન પહોંચી નથી। શું કહેશો સરકારને? શું કહેશો? સરકાર જોડે માગીશું અમે કે અમારી લાઈન ચાલુ કરો। અત્યારે પાણી 150 માણસને પાણીની તકલીફ પડે છે, તે તમે નલ જલ યોજના વહેલી તકે પહોંચાડશો।